નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। અપ્રમાણસર સંપત્તિ મામલે તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી શશિકલા મુશ્કેલીમાં મુખ્યમંત્રી તરીકેના શપથ રોકવા સર્વોચ્ચ અદાલતમાં કરાઈ પીઆઈએલ। રાજ્યપાલનો કાયદા નિષ્ણાતો સાથે સલાહ વિમર્શ। રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ ઉપર આજે પ્રધાનમંત્રી આપશે જવાબ। ગઈકાલે બંને ગૃહોમાં હાથ ધરાઈ ચર્ચા। પીએમ મોદી સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરી વચ્ચે રજૂ થયું મોદી સરકારની સિદ્ધિઓનું સરવૈયું। ગઈ રાત્રે ઉત્તર ભારતમાં અનુભવાયો 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। કેન્દ્રબિંદુ ઉત્તરાખંડનું રુદ્રપ્રયાગ। જાનમાલની નુકસાનીના અહેવાલ નહીં। ગૃહમંત્રીએ માંગ્યો વિસ્તૃત રિપોર્ટ। પંચમહાલના ઓરવાડા ગામે જઈ શહીદ જવાન પરિવારને સહાય તથા સાંત્વના આપતા મુખ્યમંત્રી। શહીદ પરિવારની કાળજી લેવામાં ગુજરાતની પ્રજા અને ભાજપ સરકાર જરાય ઊણી ઉતરશે નહીં તેવી આપી ખાતરી। શહેરા જેવા આદિવાસી પંથકમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની જહેમતથી બનેલી હોસ્પિટલ ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી। અંતરિયાળ પંચમહાલના આદિવાસીને મલ્ટી સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદના અવલંબનમાંથી મુક્તિ। ગુજરાત ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આજે ઉનાઈથી પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી। ઉનાઈથી અંબાજી વચ્ચે 15 જિલ્લામાં 1427 કિલોમીટરનું ભ્રમણ 10 દિવસમાં કરી મોદી સરકારનું વિકાસ ચિંતન ઘેર ઘેર પહોંચાડશે ભાજપ। યાત્રાના સમાપનમાં આવશે પ્રમુખ અમિતભાઈ શાહ। સમાચાર વિગતવાર જોઈએ। તમિલનાડુમાં શશિકલા નટરાજનના મુખ્યમંત્રી રૂપે શપથ લેવા સામે સંકટના વાદળો યથાવત છે, જેના બે કારણો છે। પ્રથમ, પનીરસેલ્વમનું રાજીનામું રાજ્યપાલે મંજૂર જરૂર કર્યું છે, પરંતુ શશિકલાની પાર્ટી અન્ના દ્રમુકે શપથ ગ્રહણ સમારોહ અંગે કોઈ નિવેદન આપ્યું નથી। બીજું કારણ, સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે, જેમાં શશિકલાને મુખ્યમંત્રીના શપથ લેતા અટકાવવાની માંગ કરવામાં આવી છે। આ દાદમાં જણાવાયું છે કે આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં દોષી પુરવાર થવા પર જો શશિકલાને રાજીનામું આપવું પડ્યું તો કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ શકે છે। શશિકલા સામે આવક કરતાં વધુ સંપત્તિનો એક કેસ ચાલી રહ્યો છે, જેમ પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ઉપર પણ કેસ ચાલતો હતો। આ કેસમાં અદાલત એક સપ્તાહમાં ચુકાદો આપી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના સંસદમાં સંબોધન અંગે ધન્યવાદ પ્રસ્તાવ ઉપર આજે જવાબ આપશે। સંસદના બંને ગૃહોમાં ગઈકાલે કામકાજ તો થયું, પરંતુ તેની શરૂઆત હોબાળાથી જ થઈ હતી। રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચા શરૂ થતા પહેલા લોકસભામાં અહેમદના મૃત્યુ અંગે શોરવકોર થયો તો રાજ્યસભામાં તીખી દલીલો થઈ હતી। લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા સંસ્કૃતિ અને પર્યટન મંત્રી મહેશ શર્માએ સરકારના 2.5 વર્ષ કરતાં વધુ સમયના શાસનકાળની ઉપલબ્ધિઓ ગણાવતા કોંગ્રેસ ઉપર છેલ્લા 70 વર્ષમાં કરેલી જાહેરાતો ઈમાનદારીથી પૂર્ણ નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે દેશના ગરીબો, વંચિતો અને ખેડૂતોના હિતોમાં જાહેરાતો પરિપૂર્ણ કરવા દ્રઢ સંકલ્પ અને 56 ઇંચની છાતી જોઈએ। તેમણે કોંગ્રેસ સામે વિમુદ્રીકરણના સરકારના નિર્ણય અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા। રાજ્યસભામાં પણ ધન્યવાદ પ્રસ્તાવ ઉપર જોરદાર ચર્ચા થઈ હતી। દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ગઈ રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગમાં હતું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ હતી। નોઈડા, ફરીદાબાદ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભૂકંપના ઝટકાને લોકોએ મહેસૂસ કર્યા હતા, જેનાથી ગભરાઈને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાનના ખબર નથી। ગૃહમંત્રી રાજનાથસિંહે ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં આવેલા ભૂકંપ અંગે વિસ્તૃત અહેવાલની માંગ કરી છે। સાથે સાથે એનડીઆરએફને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે। भूकंप की सूचना मिलने पर ही एनडीआरएफ की 2 टीमें तुरंत रवाना हो गई उत्तराखंड के लिए और उसकी थोड़ी सी देर बाद 2 और टीमें हमने रवाना की हैं उत्तराखंड के लिए और वहां पहुंचते ही हमें उनसे सूचना मिलेगी सिचुएशन के बारे में।
ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં ભૂકંપના ઝટકા આવ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ કુશળ રહે તેવી કામના કરી હતી. ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે આ બાબતે મેં સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે. પીએમ કાર્યાલય ઉત્તરાખંડના અધિકારીઓના સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ પોતાના ટ્વીટમાં કહ્યું કે ભૂકંપગ્રસ્ત વિસ્તારની સ્થિતિ ઉપર ગૃહ મંત્રાલય નજર રાખી રહ્યું છે. અનિચ્છનીય સ્થિતિનો સામનો કરવા એનડીઆરએફની ટીમ ગાઝિયાબાદથી ઉત્તરાખંડ જવા રવાના થઈ છે. પંચમહાલ જિલ્લામાં ઓરવાડા ગામે પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ વીર સુનિલ પટેલના પરિવારને સહાયનો ચેક અર્પણ કર્યો હતો. 51 રાઇફલ્સમાં ફરજ બજાવતા સુનિલભાઈ તાજેતરમાં સિયાચીન નજીક થયેલા હિમસ્ખલનમાં દબાઈ ગયેલી છાવણીમાં શહીદ થયા હતા. મુખ્યમંત્રી રાહત કોષમાંથી 2,51,000 ઉપરાંત પારિયા જ્ઞાતિએ એકઠા કરેલા 1 લાખ રૂપિયાનો ચેક પણ વિજય રૂપાણીએ પરિવારને અર્પણ કર્યો હતો. શોક સંતપ્ત પરિવારજનોને માનભરી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સુનિલભાઈની શહાદત ઉપર ગુજરાતને ગૌરવ છે. ત્યારે શહીદ પરિવારની કાળજી લેવામાં સરકાર જરાય ઊણી ઉતરશે નહીં. આ પ્રસંગે ગાથા ગુજરાત પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરા તાલુકાના અણિયાદ ખાતે ગોપાલક વિકાસ મંડળ દ્વારા 10 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી અદ્યતન સુવિધાસભર જેબી જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ટ્રસ્ટ અને સંસ્થાઓને રાજ્યના પ્રત્યેક આદિજાતિ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાના આયોજનમાં સહભાગીદાર બનવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકારે પેસા એક્ટનો અમલ કર્યો છે. આ પેસા એક્ટ વનવાસીઓને આર્થિક ખુશહાલી તરફ લઈ જશે. આદિજાતિ પરિવારોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે કહ્યું કે સિકલ સેલ એનિમિયાથી પીડાતા દર્દીઓને સરકાર ખાધા ખોરાકી પણ આપશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરા તાલુકામાં ₹23.42 કરોડના વિવિધ 5 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. આજથી 18 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા ઉનાઈથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓની બહુમતી ધરાવતા 15 જિલ્લા અને 55 તાલુકાઓને આવરી લેશે. જોઈએ એક રિપોર્ટ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણી અંતર્ગત 7મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ગુજરાત ભાજપ ઉનાઈથી અંબાજી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન ઉનાઈ ધામથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેર સભાને સંબોધન પણ કરશે. ગૌરવ યાત્રા અંગેની બેઠક ઉનાઈ મંદિર ખાતે પ્રદેશ મહામંત્રી અને કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પક્ષના કાર્યકરોને કાર્યક્રમ અંગેની રૂપરેખા આપવામાં આવી હતી. આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ યાત્રામાં નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ 7મી તારીખે ત્યાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પણ કરશે અને યાત્રાને પ્રસ્થાન કરાવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરતા ફરતા 11મી તારીખે યાત્રા મધ્ય ગુજરાતમાં આવશે. એમાં પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં આ યાત્રા ફરવાની છે. રૂપાલાજી ત્યાં ઉપસ્થિત રહે માર્ગદર્શન કરશે. ત્યાર પછી 18મી તારીખે આ યાત્રા અંબાજી ખાતેનું સમાપન થવાનું છે. ઉનાઈ ખાતેથી શરૂ થનારી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા 18 ફેબ્રુઆરીના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પૂર્ણ થશે, જેના આગોતરા આયોજનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ભાજપની એક બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓને આદિવાસીઓના વિકાસ માટે યોજાનાર ગૌરવ યાત્રા અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે ગૌરવ યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 1 લાખ જેટલા આદિવાસી લોકોને સંબોધન કરશે. આ સમાપનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય નેતૃત્વ એમાં ઉપસ્થિત રહેવાનું છે. અને આ આખી યાત્રાના સારથી એ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ યાત્રા લઈને આવશે. આ સમાપન કાર્યક્રમમાં 1 લાખ કરતા વધુ આદિવાસી ભાઈઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે.
મહત્વનું છે કે આ યાત્રા દરમિયાન અત્યાર સુધી ભાજપની સરકારે કરેલા વિકાસના કામો અને ટૂંકા સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિવાસી વિસ્તાર માટે લીધેલા નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ત્યારે હવે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાને ગણતરીનો સમય બાકી રહેતા સભા સ્થળે તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો આદિવાસી ગૌરવ યાત્રાને લઈ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુસ્લિમ સમાજની ટ્રિપલ તલાક પ્રથા સામે દેશની ઘણી મુસ્લિમ મહિલાઓની સાથે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સહસ્થાપક ઝાકિયા સુમને પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી અવાજ ઉઠાવ્યો છે. વિશ્વના દેશોની વાત કરીએ, વિશ્વના મુસ્લિમ દેશોની વાત કરીએ તો આપણે બહુ દૂર જવાની જરૂર જ નથી. આપણે આપણા પાડોશના બે દેશ જોઈએ, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે. બંને દેશોમાં દેશના કાયદાની રૂએ ટ્રિપલ તલાક વેલિડ નથી. બંને દેશોમાં તલાક લેતા પહેલા પતિ પત્નીએ એક લીગલ પ્રોસેસ કરવાની હોય છે. એ લીગલ પ્રોસેસ મિનિમમ 3 મહિના સુધી ચાલે છે અને ત્યાં પતિ અને પત્ની બંનેનો વ્યૂ, બંનેનો ઓપિનિયન, બંનેની જે ભાવનાઓ છે એની કદર કરીને પછી તલાક કરવામાં આવે છે. એટલે આપણે વિશ્વના બીજા ઘણા બી એવા મુસ્લિમ દેશો છે, લગભગ 20 દેશો છે જ્યાં ટ્રિપલ તલાક કાયદાની રૂએ વેલિડ નથી. તાપી જિલ્લાના વ્યારા ખાતે નાણાં પંચની ગ્રાન્ટ ફાળવણીના હુકમ વિતરણ, અમૃત બાલ રસાયણ રસપાન કાર્યક્રમ તથા સ્વચ્છતા અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો. જેમાં સરપંચોને સંબોધતા હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન કુંવરજીભાઈ હળપતિએ પ્રજાના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ સરકારના વખાણ કરીને સરકાર દ્વારા અમલી કરાયેલી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લાના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોને કાર્યપાલક એવોર્ડ અને રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. અમદાવાદમાં આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનનું કારોબારીની બેઠક યોજાઈ હતી. આયુર્વેદ વિદ્યાપીઠની કેન્દ્રીય સમિતિની સંયુક્ત બેઠકને સંબોધતા રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સ્વાસ્થ્ય નીતિને સથવારે ગુજરાત રાજ્ય મેડિકલ ટુરિઝમ હબ બન્યું છે. ત્યારે રોગને જડમૂળથી અટકાવવા માટે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કારગત સાબિત થઈ શકે તેમ છે. આ પ્રસંગે સમગ્ર દેશમાંથી આયુર્વેદાચાર્યો અને જ્ઞાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજપીપળા ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીની અધ્યક્ષતામાં ટ્રાયબલ સબ પ્લાન અંતર્ગત છેલ્લા 3 વર્ષના આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓના કામો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ ટ્રાયબલ સબ પ્લાનના કામો નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે રીતે સુદ્રઢ આયોજન ઘડીને તેના તાકીદે અમલીકરણ કરવા પણ અધિકારીઓને ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.એમ. ભીમજીયાણી અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીત કુમારસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ નજીક સાણંદ ખાતે જૈન ધર્મના પ્રેરણારાજ વિજય તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. આ તીર્થમાં જૈન ધર્મના 24 તીર્થંકરના જિનાલયો અને દેશના પ્રથમ નવગ્રહ જિનાલયો પણ બનાવાયેલા છે. જૈનાચાર્ય રાજ સુરેશ્વરી મહારાજની નિષ્ઠામાં 11 માસના નિર્ધારિત સમયમાં આ જિનાલયને પૂર્ણ કરવામાં આવેલ છે. સાથે સાથે આ જિનાલય વિજયવાર્યની 8મી અંજન સલાકા અને 4થું જૈન દેરાસર હોવાનું ટ્રસ્ટી સંકેત શાહે જણાવ્યું હતું. જૈન દેરાસરની સાથે જૈન ધર્મના અભ્યાસ અને ધર્મ ભક્તિ અર્થે 8 માળના ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દેરાસર છે, નીચે નવગ્રહનું દેરાસર છે જે ભારતમાં પહેલી વાર થયેલું છે. તેની જોડે અમારા જે જૈનના ભગવાન છે એની સાથે એના દિક્પાલ અને એનો ગ્રહ રીતે એકમાં 3 મૂર્તિઓ અમે મૂકેલી છે અને આટલું મોટું નિર્માણ સાણંદમાં પહેલી વાર થઈ રહ્યું છે. આની સાથે 7 માળનું ભવન અમે આપેલું છે કે જેમાં નીચે સાંસ્કૃતિક ભવન છે, ફર્સ્ટ ફ્લોર પર ઉપાશ્રય છે, સેકન્ડ ફ્લોર પર ભોજનશાળા અંબલશાળા છે, થર્ડ ફ્લોર ઉપર અમે 15 રૂમ કર્યા છે. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.